નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ગઈકાલે એક સમાચાર હતા. એ સમાચાર કોળી સમાજના હતા. ગુજરાતમાં કોળી સમાજના અગ્રણી છે ભૂપતભાઈ ડાભી. એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ભૂપતભાઈ એવી માંગણી કરી હતી કે કુંવરજીભાઈ બાવળિયા, જે મંત્રી છે ગુજરાત સરકારના, એમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી માંગણી કરી હતી. જોકે બાદમાં કુંવરજીભાઈએ પોતે જ આ વાતને રદિયો આપ્યો હતો. અને આજે ફરી એક સમાચાર છે. એક ગુજરાતના એક મોટા મહત્વના સમાજ છે, મહત્વનો સમાજ છે ઠાકોર સમાજ. એમના એક અગ્રણીએ પણ વડાપ્રધાનને આવો જ પત્ર લખ્યો છે અને પોતાની માંગણી છે વિગતવાર મૂકી છે. એ રજૂઆત કરનાર રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે હિતેશભાઈ ઠાકોર. હિતેશભાઈ ઠાકોર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આ વિશે ચર્ચા કરવા માટે જોડાયા છે. હિતેશભાઈ, આપનું સ્વાગત છે. હિતેશભાઈ, અમને સમજાવશો કે આપે જે વડાપ્રધાનને પત્ર લખ્યો છે એમાં આપે જે વિગતો આપી છે એ શું છે અને આ પત્ર લખવાનું કારણ શું છે? સાહેબ, પત્ર લખવાનું કારણ એક જ છે કે ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળીની વસ્તી 14 થી 15% વસ્તી ચુવાડિયા કોળી ઠાકોર તરીકે, અને ઉત્તર ગુજરાત તો ઠાકોર સમાજ. હવે સાહેબ, અવળી વસ્તી આજ માધવસિંહ દાદાની સરકાર હતી જે ટાઈમમાં, ત્યારથી માંડીને હું પણ ભાજપમાં છેલ્લા 10 વર્ષથી છું, પણ 8 કેબિનેટ મિનિસ્ટરો હતા અમારા. આજે દુઃખ સાથે કહેવું પડે, એક પણ મિનિસ્ટર અમારો છે નહીં. એક તો વસ્તી જાજી અને ક્યાંય, એટલે અમે ભાજપ સરકારને પણ કહી છીએ કે ભાઈ, મુખ્યમંત્રી ખરેખર ઠાકોર સમાજનો થવો જોઈએ. અને ઠાકોર સમાજમાં અમારા સમાજના પણ ઘણા નેતા એવા છે કે ભાજપમાં યોગ્ય રીતે સંગઠનથી માંડીને તમામ રીતે કેમ ભાજપ આગળ વધે એની સતત મનોમંથનની ચિંતા કરે છે. પછી આપે આ પત્રમાં મુખ્યમંત્રી કોને બનાવવા એ માટે કેટલાક નામો પણ સજેસ્ટ કર્યા છે. તો એ નામો કયા કયા છે અને એ નામો આપવા પાછળનું કારણ જણાવશો? બસ કારણ સાહેબ એટલું જ કે સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાત લગણ, ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર તરીકે અને અહીંયા કોળી ઠાકોર તરીકે, ચુવાડિયા કોળી ઠાકોર તરીકે. હવે અવળી વસ્તી હોય સાહેબ, અને અમારા કેસાજી ચૌહાણ છે, દિલીપ ઠાકોર છે, અલ્પેશ ઠાકોર છે, આવા અમારા સમાજમાં પણ ભાજપમાં ઘણા નેતા સક્રિય રીતે છે. તો ખરેખર અવળી વસ્તીના આધારે આજ ગુજરાતમાં 38 થી 40%ની 5.5 કરોડમાં 2.5 કરોડ અમે છે. તો 2.5 કરોડમાં ચુવાડિયાની ઠાકોરની વસ્તી બહુ જાજી છે. તો મુખ્યમંત્રી ખરેખર અમારો હોવો જોઈએ સાહેબ. એટલે આપને એવું લાગે છે કે રાજકીય ક્ષેત્રે જેટલું મળવું જોઈએ એટલું મહત્વ છે એ ઠાકોર સમાજને નથી મળી રહ્યું? નથી મળતું સાહેબ. સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળીની 14%ની વસ્તી હોય, બરોબર. અને સાહેબ, તળપદા સમાજના ખાલી ભાજપમાંથી 7 ધારાસભ્ય છે, ભાજપમાંથી. કોંગ્રેસમાંથી 4-5 છે, બરોબર. હવે ચુવાડિયા કોળીને એક નગરપાલિકાથી માંડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ધારાસભ્યની ટિકિટ ન મળતી હોય, એક માત્ર ને માત્ર હોય તો અમારી પાસે ચંદુભાઈ સિંહોરા, અને એ પણ આઝાદીના 75 વર્ષમાં છેલ્લા 65 વર્ષથી તળપદા સમાજના ત્યાં સંસદ સભ્ય બનતા હતા. ત્યારબાદ દેવજીભાઈ બાદ મુંજપરા સાહેબ પછી ચંદુભાઈ સિંહોરા, અને તળપદા સમાજે ત્યાં પણ અમારા સમાજનો વિરોધ કર્યો હતો. તો અમે તો આવું ક્યારેય કોઈનો વિરોધ કર્યો નથી, કારણ કે સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં ચુવાડિયા કોળી ઠાકોરનું અવળું વોટિંગ છે, છતાં અમને યોગ્ય પ્રતિનિધિત્વ કે અમે તો કોઈથી વિરોધ કર્યો નથી ક્યારેય. જી હિતેશભાઈ, બીજી એક વાત એ પૂછવી હતી કે અત્યારે મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે, બરાબર? એમાં કોને બદલશે કે નહીં બદલે એવી કોઈ ચર્ચા નથી, કોઈ નામ ચર્ચામાં નથી. ફક્ત ચર્ચાઓ છે એ માત્ર કદાચ સોશિયલ મીડિયામાં, સમાચાર જગતમાં છે. અને સંગઠનના હોદ્દેદારોની ચર્ચા થઈ રહી છે કોને પ્રમુખ બનાવે કે નહીં. પણ જે મંત્રીમંડળ છે એમાં વિસ્તરણની વાત ચાલે છે, પણ કોને બદલવા, એમાંય સીએમ બદલવાની તો કોઈ ચર્ચા જ નથી. છતાં પણ આપે પત્રમાં સીએમ બનાવવામાં આવે એવી માંગણી કરવા પાછળનું કારણ શું? સાહેબ, સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકાર ખૂબ સારી રીતે ચાલે છે, અમને કોઈ નથી. પણ આજ સાહેબ, તળપદા સમાજમાં મુખ્યમંત્રી માંગતા હોય તો ઠાકોર સમાજમાંથી કેમ નહીં? અમારી તો આ માંગ છે સાહેબ. પણ આપની પાસે ધારાસભ્યો પણ છે સમાજના, બરાબર? તો એ મતલબ મંત્રી પદ પણ છે, જેમ કે કુંવરજીભાઈ છે કેબિનેટ મિનિસ્ટર છે, બરાબર? હા.
બરાબર. તો હવે તમારી એક આ પત્રમાં આપણે વિશેષમાં શું કઈ વાત ઉપર ભાર મૂક્યો છે? સાહેબ, આ સમાજનો ખરેખર માધવસિંહ દાદા વખતનો મુખ્યમંત્રી થયો જ નથી. અને સૌરાષ્ટ્રમાં 5.5 કરોડમાં 2.5 કરોડની વસ્તી ધરાવતો સમાજ હોય તો અમને પણ એકવાર થાય કે અમારા સમાજનો પણ મુખ્યમંત્રી બન્યો. બરોબર. એટલે અમારી માંગ તો સાહેબ સીધી ને સરળ છે. આજ દુઃખ સાથે કહેવું પડે કે ચિમનભાઈની સરકારમાં પણ અમારા 6 મંત્રીઓ હતા, કે અટલ બિહારી વાજપેયી સરકારમાં હતા, માધવસિંહ સોલંકીની સરકારમાં હતા. આજ દુઃખ સાથે કહેવું પડે કે અમારો એક પણ મંત્રી નથી. તો દુઃખ તો સાહેબ આજે અમે ભાજપ પાર્ટીના વફાદાર છે અને સતત અમારું ક્યાંય પણ મેં એમ કીધું કે હું રાજકોટ જિલ્લા તરીકે 2010 થી ઠાકોર સેના ચલાવું, ત્યારબાદ સમૂહ લગ્ન કરું છું, ત્યારબાદ વેલનાથ બાપુની શોભાયાત્રા, આવું સક્રિય રીતે ભૂમિકા ભજવતા હોય અને સાહેબ અમારું વોટિંગ હોય. હવે ન્યા અમને ક્યાંય યોગ્ય પ્રતિનિધિ સૌરાષ્ટ્રમાં ચુવાડિયાની કોઈ નોંધ ન હોય તો દુઃખ. અને અમે આઝાદીના 75 વર્ષથી સાહેબ અમે પીલાય છીએ. તો હવે કઈક અમારો કઈક સૌ સમાજની હારે થોડી ઘણી તમારી ક્યાંક ગણતરી થાય ને અમારા પણ 2-3 ધારાસભ્યો હોવા જોઈએ, જેથી અમે ચુવાડિયા સમાજ એને અમારી યોગ્ય વ્યથા ઠલવી. અમારું તો કોઈ છે જ નહીં સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર તરીકે, એક પણ ધારાસભ્ય નથી. તો બીજો એક પ્રશ્ન હતો હિતેશભાઈ કે આપણે જે તે વિસ્તારના ધારાસભ્ય હોય, પછી એ ધારાસભ્ય મંત્રી બને કે મુખ્યમંત્રી બને, એ કોઈ એક સમાજના નથી હોતા. ભલે કોઈ સમાજના માંથી આવતા હોય છે, પણ જ્યાંથી ચૂંટાય છે એ સમગ્ર પ્રજાના ધારાસભ્ય હોય છે, સમગ્ર પ્રજાના મંત્રી હોય છે, અથવા તો સમગ્ર રાજ્યના મુખ્યમંત્રી હોય છે. 100%. આપને એવું કેવું શા માટે લાગે છે કે આપના સમાજમાંથી મુખ્યમંત્રી બનશે તો સમાજનો વધુ ઉદ્ધાર થશે? સાહેબ, આજ મને દુઃખ હોય કે મારા સમાજના નથી નગરપાલિકામાં, નથી તાલુકા પંચાયતમાં, નથી જિલ્લા પંચાયતમાં, નથી ધારાસભામાં. હવે સાહેબ સૌરાષ્ટ્રમાં 15%, 14-15% વસ્તી હોય અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે ધારાસભ્યમાં ન હોય તો સાહેબ શા લેવા? આટલી બધી અમારાથી હું બોલે. અમે છેલ્લા 75 વર્ષથી આ બોલ્યા નથી. એટલે સુરેન્દ્રનગર સીટ પણ અમારો વાદ વિવાદ થયો હતો કે ભાઈ ચંદુભાઈ સિંહોરાને નહીં, શંકર વેગડને મૂકો. આવી સાહેબ અમરેલી વિધાનસભા રહી, સુરેન્દ્રનગર વિધાનસભા, પોરબંદરમાં ગોંડલથી લગન પોરબંદર, રાજકોટ, વાંકાનેર સીટ ઉપર. આવા સૌરાષ્ટ્રમાં ચુવાડિયાની જાજી વસ્તીઓ છે. દરેક વિધાન, જુનાગઢ જિલ્લાના તમામ ગામડાઓમાં ચુવાડિયા પેકે પેક છે, પણ અમને ક્યાંય આજ યોગ્ય પ્રતિનિધિત્વ નથી સાહેબ. તો દુઃખ તો હોય ને સાહેબ. અને હવે અમારો સમાજ પણ જાગૃત થયો છે. આટલો ટાઈમ સમસ્ત કોળી સમાજના નામે જે કાંઈ આવેલું હોય, જે કોઈ અમને આગેવાનું એ અમારા સમાજને રાજ્ય ચૂંટણીના જે કાંઈ સંમેલનો સંગઠનો આવે ત્યારે આખો સમાજ ભેગો કરે અને સૌરાષ્ટ્રમાં ચુવાડિયાને કાંઈ પણ આગળ ન કરે તો દુઃખ તો હોય ને સાહેબ અમારા સમાજ પ્રત્યે. હવે આ સમાજ પણ જાગૃત થયો છે અને સૌરાષ્ટ્રમાં હું પણ આજે કોઈ પણ RSS હોય અથવા ભાજપના પેજ પ્રમુખો હોય અથવા ભાજપના કોઈ પણ નાના મોટા સંગઠનો સરપંચો એની રીતે તપાસ કરે અને ચુવાડિયાનું યોગ્ય દરેક વિધાનસભામાં હોય તો જ અમને ક્યાંક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ધારાસભ્ય હતી. આ સમસ્ત કોળી સમાજના 7 ધારાસભ્ય ખાલી તળપદા સમાજના છે, ચુવાડિયાનું સૌરાષ્ટ્રમાં એક પણ નથી. તો દુઃખ તો હોય ને સાહેબ અમને પણ. અને આવનારા સમયમાં સરકાર 2027માં ચુવાડિયા ઠાકોર સમાજની નોંધ લે એવી. હવે સાહેબ ખૂબ સહન કર્યું. હવે થોડુંક આ સમાજમાં અમે ખૂબ પછાત વર્ગમાંથી આવી હતી, તો અમારો સમાજ પણ કાંઈક દીકરીઓની કન્યા છાતરલિયું, કોઈ ધંધા, કોઈ રોજગાર, સાહેબ ખૂબ દુઃખી છે. હવે આ સમાજ કેટલોક ટાઈમ સહન કરશે? આઝાદીના 75 વર્ષ તો કાઢી નાખ્યા સાહેબ. હિતેશભાઈ, આપે જે વડાપ્રધાનને સીધો પત્ર લખ્યો છે તો એ જરાક એની વિગત જણાવશો કે આપે પત્ર ક્યારે લખ્યો અને એ કઈ રીતે વડાપ્રધાન સુધી પહોંચી ગયો છે અને એનો કઈ પ્રતિભાવ મળ્યો ખરો? હું સાહેબ હજી તો આજે કાલે પણ માંગ થઈ હતી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, અને આજે ઠાકોર સમાજ વતી મેં માંગ કરી છે. આજે હજી મેં આપની તમામ પત્રકાર જગતના તમામ પત્રકારોનો, તમામ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા સમાજને ઉજાગર કરવા માટે અને ખરેખર અમારી વેદના છે એ દેશના વડાપ્રધાન સુધી પહોંચાડી, તે બદલ તમામ ચેનલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ સાહેબ હવે ઈમેલ આઈડી અથવા ફેક્સ કરીને ઉપર આગળ પહોંચાડી એવો પ્રયત્ન કરશું. હિતેશભાઈ, આપે વાત કરી ચુવાડિયા કોળી સમાજની, બરાબર ને? આપ એ સમાજથી જ અગ્રણી છો ને? એના હા, એ સમજ. તો
એ ચુવાડિયા કોળી સમાજની વિશે થોડીક વિગત જણાવશો અમને કે સમાજની શું પરિસ્થિતિ છે અને તેઓ મુખ્યત્વે કયા કયા વિસ્તારોમાં વસવાટ કરે છે આપણા ગુજરાતમાં, સાહેબ અને સામાજિક રીતે તેમનું પછાતપણું કેવું છે અને એને દૂર કરવા માટે શું થવું જોઈએ? સાહેબ ખરેખર 2012 પછી જે ઠાકોર સેના સંગઠન આવીને સૌરાષ્ટ્રના ચુવાડિયા જાગૃત થયા અને જે કાંઈ મહેનત કરી છે જે આજની તારીખમાં, પણ સમસ્ત કોળી સમાજના નામે અમારો સમાજ ખૂબ પીલાણો, અમને ક્યાં આગળ ન કર્યા. બીજું કે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરની તમામ વિધાનસભા, પોરબંદર જિલ્લામાં ગોંડલથી માંડીને પોરબંદર લગન 2,20,000 વોટિંગ છે. જુનાગઢ જિલ્લાના તમામ ગામડામાં સર્વે કરી લેવાની છૂટ. ભાવનગર પરસોત્તમભાઈ ગ્રામ્યમાંથી લડે તે સીટમાં તળપદા સમાજનું, રાજુલામાં થોડું ઘણું સમાજનું વોટિંગ છે, અને કુંવરજીભાઈ બાવળીએ લડે ત્યાં તળપદા સમાજનું, અને છૂટાછવાયા ધારો કે મારે જેતપુર જામકંડોરણા વિધાનસભા લાગે તો અમારું અહીં 30,000 વોટિંગ હોય તો 2-5 હજાર તળપદા સમાજનું હોય, હું ના નથી પાડતો. પણ દુઃખ હોય કે અહીંયા તાલુકા પંચાયતમાં તળપદા સમાજનો પ્રમુખ હોય તાલુકા પંચાયતમાં, અને ચુવાડિયા સમાજનો એક પણ નો. આવી દરેક વિધાનસભામાં આ પ્રશ્ન છે. પછી ઉપલેટા છે, પછી રાજકોટ 68 છે, પછી વાંકાનેર જે સીટ રહી એમાં લુહાણા સમાજના 1600 થી 1800 વોટિંગ છે, અને ચુવાડિયા કોળી અને તળપદા કોળીનું બધું થઈને 75,000 વોટિંગ છે. હવે સાહેબ અમારે ક્યાંય હળવદ ધાંગધ્રામાં આજ પરસોત્તમભાઈ સાબરિયાના અમે ખૂબ મહેનત કરીને લઈ આવ્યા હતા. કોંગ્રેસમાંથી ચૂંટાવ્યા, ભાજપમાંથી ચૂંટાવ્યા, ખૂબ સમાજ લેવલે બધાએ મહેનત કરી, પણ ત્યાં પણ વરમુડા સાહેબને ટિકિટ આપી દીધી. એટલે સાહેબ ધીરે ધીરે ચુવાડિયા સમાજ પતતો જાય છે, અને ધીરે ધીરે સમાજને એક તો આગળ આવ્યો નથી અને પતતો જાય છે. આજ અમારું દુઃખ હોય કે વિચરતી વિમુખ જાતિ તરીકે સૌરાષ્ટ્રના ચુવાડિયા કોળી NTDNT-માં આવે છે, પણ તે વિષયમાં પણ આઝાદીના 75 વર્ષમાં અમારો નિગમનો અમારો ચેરમેન નથી બેઠો. ધારો કે દેવી પૂજક સમાજ છે, વણજારા સમાજ છે. હવે સાહેબ NTDNT-માં 40 જ્ઞાતિમાં 14% વસ્તી ધરાવતો સૌરાષ્ટ્રમાં ખાલી સૌરાષ્ટ્ર કચ્છમાં ચુવાડિયા કોળી ઠાકોરનો હોય. હવે અમારો એમાં એક તમે હિસાબ તો કરો કે અમારો NTDNT-નો જે નિગમનો ચેરમેન હોય અમારા સમાજનો આઝાદીના 75 વર્ષમાં નથી થયો, તો આથી અમારી સાહેબ કી હાલત ખરાબ હોય. અને અમારા યોગ્ય નેતા અમારી કોઈ ક્યાંય રજૂઆત નથી કરતા. આજ અમે અમારા જેવા યુવા આગેવાનોને આજ બીજા સમાજો ક્યાંના ક્યાં પહોંચી ગયા. પટેલ સમાજના આજ દીકરા અમેરિકામાં સારી એવી પહોંચીને ધંધા કરે, ને અમે હજી સમાજના સંગઠનોના પ્રમુખ આવી કેટલીક લડત કરશું. આઝાદીના 75 વર્ષમાં કોઈ પણ આગેવાન ચુવાડિયાનો ક્યાંય આગળ નથી આવવા દીધા સૌરાષ્ટ્રમાં. તો એની થોડુંક મનોમંથન હવે સરકારને પણ વિચારવું જોઈએ ને સાહેબ. હિતેશભાઈ, બીજો એક સવાલ એ હતો કે આપે જે આ રજૂઆત કરી છે વડાપ્રધાનને, એ રજૂઆતને પગલે આપના સમાજના જે બીજા અગ્રણીઓ કે રાજકીય નેતાઓ છે એમના કેવા પ્રતિભાવ છે, એમને શું લાગે છે તમારી આ રજૂઆત? અમે અમારા સમાજની વેદના, અમને કોઈ સિંગલ એક પણ અમારા સમાજના ધારાસભ્યનો, સંસદ સભ્યનો બિચારાનો ક્યારેય ફોન આવ્યો નથી. કુદરત અને હજારાત પર એના હમ ખાઈ ગઈ છે. અમે અમારી રીતે અમારા સમાજની હવે ભૂખ જાગી છે ને, એટલે અમે યુવા આગેવાનો આવી મહેનત કરીને કાંઈક અમારો સમાજ આગળ આવે ને એની માટે મહેનત કરી. હિતેશભાઈ, એક છેલ્લો સવાલ આપને પૂછવો છે કે આપે આજે રજૂઆત કરી છે સમાજની વેદના સાથે, આપના જે સમાજ માટે જરૂરી છે જેનું પ્રતિનિધિત્વ મુખ્યમંત્રી બનાવવા જોઈએ, ધારો કે આ માંગણી સ્વીકારવામાં ના આવે તો આપનો આગળનો કાર્યક્રમ શું હશે સામાજિક લેવલે? સાહેબ હવે આગળનો કાર્યક્રમ તો સમાજ ખૂબ જાગૃત છે, અને છેલ્લા આઝાદીના 75 વર્ષથી ખૂબ હેરાન થાય છે. આટલા વર્ષ હેરાન થયા છતાંય કાંઈ બોલ્યા નથી. અમારું એક પણ ધારાસભ્ય ન હોય તો હવે સમાજને વિચારવું જોઈએ ને થોડું ઘણું, કે સમાજ યોગ્ય દિશામાં સમાજને ક્યાં આગળ વધારે છે. બરોબર, આજ છેલ્લા 10 વર્ષથી હું પણ ભાજપમાં સક્રિય રીતે કામ કરતો હોય, મહેનત કરતો, એવા અમારા સમાજના દરેક આગેવાનો બૂથ વાઇઝ કામ કરતા હોય સાહેબ, અને અમારા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એવી આ સરકારને પણ અમે કરતા હોય. પણ આખો સમાજ કોઈ હું કહો એમ તો હાલતો ન હોય. દરેક સમાજના દરેક આગેવાનો અલગ અલગ મનોમંથન કરતા હોય. પણ હવે આ સમાજ જાગૃત થયો છે, ખૂબ વ્યસન મુક્તિ ને આવી રીતના ખૂબ અવેરનેસ આવી છે સમાજની. એટલે આવનારા સમયમાં આ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું પડશે, કારણ કે હવે સાહેબ આટલો ટાઈમ આવેલું 75 વર્ષ હવે નહીં હાલે સાહેબ. હિતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાતચીત કરી, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આપે વાતચીત કરી એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો.